કરજણ તાલુકામાં ચોરોનો તરખાટ જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસમાં 2 ગામોમાં બંધ મકાનને નિશાનો બનાવી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે। અગાઉ કંડારી ગામે ચોરીની ઘટના સામે આવી હતી, ત્યારબાદ હવે સાપા ગામમાં પણ બંધ મકાનને નિશાનો બનાવી ચોરોએ સોના ચાંદી ઉપરાંત રોકડ રકમનો મુદ્દામાલ ચોરી કર્યો છે અને ત્યારબાદ ફરાર થઈ ગયા છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। કરજણ તાલુકાના ગામડાઓમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। 3 દિવસ અગાઉ કંડારી ગામની સ્વામિનારાયણ ખડકી વિસ્તારમાં આવેલા એનઆરઆઈ રાજેશભાઈ ભટ્ટના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું। જોકે ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ હાથ ન લાગતા ચોરોએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન ગત રાત્રે તાલુકાના સાપા ગામની નવી નગરીમાં રહેતા અનવર દિવાનના બંધ મકાનમાં ચોરોએ ત્રાટકી તિજોરીને તોડી નાખી હતી। ચોરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે। એક પછી એક બની રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે અને ચોરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। એટલે અમે આમો દવા લેવા ગઈ હતી, બીમાર થઈ ગઈ હતી તે 2 દિવસ ઘર બંધ હતું। ત્યાં એવું થયું આગલા દરવાજા બંનેના નચુકા કાપી કાઢ્યા છે ને એક જોડ સડા, લક્કી, ચેન 5,000 રૂપિયા હતા, એવું બધું વંખેરી કરી બધું તિજોરી। પોલીસ આવી હતી? હા, આવી હતી પોલીસ। શું નામ તમારું? મદીના।